સતી જ્યારે નાના હતા ત્યારે એની સેવા મેના કરતી હતી અને આવી દીકરીની કામના કરતી હતી. અને સતીએ પણ જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે મને મેના જેવી માતા મળે એવો ભાવ પ્રગટ કર્યો હતો. હિમાલય ઉત્પત્તિની કથા, મેનાની ઉત્પત્તિની કથા આવી છે. બ્રહ્મા નારદજીને કહે છે, શુદ્ધજી શૌનકજીને કહે છે કે મારો દીકરો દક્ષને ત્યાં 60 કન્યા હતી, એમાંની સ્વધા નામની કન્યા પિતૃઓને પરણાવી. સ્વધાને ત્યાં 3 કન્યાઓ થઈ, જેના નામ મૈના, ધન્યા અને કલાવતી. ત્રિલોક યાત્રા કરવા નીકળી વિશ્વદીપમાં રોકાઈ ગઈ. એક દિવસ સનકાદિક ઋષિ મુનિઓ ત્યાં આવ્યા. ઓળખાણ ન હોવાને કારણે પગે ન લાગી. સનત કુમારોએ શ્રાપ આપ્યો, જાઓ તમે સંસારીની સ્ત્રીઓ બની જશો. ક્ષમા માગી ત્યારે કહ્યું કે શ્રાપ તો અપાઈ ગયો, યથાર્થ થશે, પણ હું તમને પાછળ આશીર્વાદ આપું છું કે તમે સંસારની સ્ત્રીઓ બનશો, પણ તમારે ત્રણેયને ત્યાં ભગવતી જગદંબા દીકરી બનીને આવશે. રાજી રાજી થઈને ખુશ થાય છે. મેના તમે હિમાલયના પત્ની બનશો, તમારે ત્યાં પાર્વતી થશે. ધન્યા તમે જનકની પત્ની થશો, તમારે ત્યાં સીતા થશે. અને કલાવતી તમે વૈશ્યભાનુની દીકરી થશો, તમારે ત્યાં શ્રી રાધા જન્મ લેશે.